મોટા સમાચાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। અત્યારના સૌથી મોટા સમાચાર 5 આરોપીઓ ઝડપાયા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડના। ખૂબ મોટા સમાચાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે। આણંદ પાસેના એક ફાર્મમાંથી 5 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ સવાલો ઉભા થઈ રહ્યા હતા, ક્યાં છે આરોપીઓ? 7ની સામે ફરિયાદ થઈ છે, એકની ધરપકડ કરી લેવાઈ હતી, બાકીના 6 ફરાર હતા, ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેમાંથી વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, પિંકલ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આણંદ પાસેના એક ફાર્મમાંથી 5 આરોપીઓ ઝડપાયા છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ કેટલાય સમયથી પોલીસ શોધી રહી હતી, પરંતુ આ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ત્યારે આણંદ પાસેથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર આ હોસ્પિટલ કાંડને લઈને, કેમ કે 48 કલાક સુધી આરોપીઓ મીડિયાની સામે નિવેદનબાજી કરતા જોવા મળ્યા। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, કોણ કોણ ઝડપાયું છે, ક્યાંથી ઝડપાયું છે, વિગતો શું? હિરેન, અવાજ આવે છે આપને? જી બિલકુલ। કોણ કોણ ઝડપાયું છે, કેવી રીતે તેમને ઝડપી લેવામાં આવ્યા, ક્યાંથી ઝડપાયા, શું વિગતો છે અત્યારે? જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આ તપાસ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કાલે બપોરે એક માહિતી મળી હતી કે અમદાવાદ અને વડોદરાની વચ્ચે આણંદ બાજુ કોઈ એક ફાર્મ હાઉસ છે જ્યાં આ તમામ છાતીકાંડના ફરાર 5 આરોપી છુપાયેલા છે, જેને લઈ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે ત્યાં રેડ કરી હતી અને રેડ દરમિયાન ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ અને પિંકલ પટેલ 5 આરોપીઓ ત્યાંથી મળી આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચે આ 5 આરોપીઓને ત્યાંથી પકડી પાડ્યા છે। હાલમાં તેમની જે કાગળની કાર્યવાહી હોય છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા। પોલીસ જ્યારે કોઈ પણ આરોપીને પકડતી હોય છે ત્યારે તેનું ખાસ પંચનામું પણ કરવાનું હોય છે કે ક્યાંથી તેમને પકડ્યા છે, કેવી અવસ્થામાં, અન્ય શું વસ્તુ તેમની પાસેથી કબજે લેવામાં આવી છે, આ તમામ બાબતો કાગળ ઉપર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર મેસેજ મીડિયા કર્મચારીઓને આપવામાં આવ્યો છે એ મુજબ સાંજે 5 વાગે આ તમામ આરોપીઓ અંગેની માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, એ પૈકીનો ડોક્ટર વજીરાણી એક પોલીસના હાથમાં આવી ચૂક્યો હતો। બાકીના આ જે આરોપીઓ ફરાર છે અને કાર્તિક એ પણ હજુ ફરાર છે, તે વિદેશમાં હોવાની માહિતી મળી રહી છે। જી આભાર હિરેન જાણકારી આપવા માટે। તો હજી એક આરોપી ફરાર છે, જે આ હોસ્પિટલનો માલિક છે કાર્તિક પટેલ, જે ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ભાગી ગયા હોવાની બાતમી મળી છે અને તેની સામે પણ રેડ કોર્નર નોટિસ જાહેર થાય તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। પણ અત્યારના સૌથી મોટા સમાચાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે રેડ પાડી હતી। આણંદ પાસેના એક ફાર્મ હાઉસમાંથી આ 5 આરોપીઓ ઝડપાયા છે। આણંદ પાસે સાંજે લગભગ 5 વાગે ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની માહિતી જાહેર કરશે। કાર્તિક પટેલ હજી પણ પોલીસ પકડથી દૂર છે, કેમ કે એ આઉટ ઓફ ઇન્ડિયા છે, ભારતમાં છે નહીં, ઓસ્ટ્રેલિયા અથવા તો ન્યુઝીલેન્ડ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂત, જે મીડિયાની સામે આવીને હોશિયારીઓ મારી રહ્યા હતા, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, પિંકલ પટેલ આ 5 આરોપીઓની ધરપકડ કરી છે। 5 ફરાર મેડિકલ મની માફિયા પોલીસના સકંજામાં આવી ગયા છે। એક વ્યક્તિ હાલ હજી ફરાર છે, કાર્તિક પટેલ, જે પોલીસ પકડથી દૂર છે અને તેની સામે પણ રેડ કોર્નર નોટિસ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તૈયારીઓ એ દિશામાં જ થઈ રહી છે, કેમ કે કાર્તિક પટેલ હાલ વિદેશમાં છે, ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ભાગી ગયો હોવાની હાલ તો જાણકારી મળી છે। હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે કાર્તિક પટેલ ભારતની બહાર કયા દેશમાં છે। પણ અત્યારે જે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, આ જ 5 આરોપીઓ છે જે આ આખા કાંડમાં માસ્ટર માઇન્ડ રહ્યા। કેમ્પ લગાવવાથી લઈને કયા ગામમાં સાઠગાંઠ ગોઠવવી, કેવી રીતે ગોઠવવી, ક્યાં કેમ્પ લગાવ્યો, ક્યાંથી કયા દર્દીઓને લઈને આવવું ખ્યાતિ હોસ્પિટલ, તેમનો એન્જિયોગ્રાફી કરવી, એન્જિયોપ્લાસ્ટી કરવી, આ તમામ જે વિગતો છે આ જ આરોપીઓ રાખતા, આ જ આરોપીઓ આખા કાંડને અંજામ આપતા અને જ્યારે આખો કાંડ સામે આવ્યો ત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા। માત્ર એક વ્યક્તિ ઝડપાયો, ડોક્ટર પ્રશાંત વજીરાણી, જેને ત્યારે
પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ ડોક્ટર ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલ, આ 5 મની માફિયા, મેડિકલના મની માફિયા હવે ઝડપાયા છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. હજી એક વ્યક્તિ ફરાર છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ આખા કાંડમાં, જે સૌથી મોટો આરોપી એ કાર્તિક પટેલ, જે આ હોસ્પિટલનો માલિક છે. એ કાર્તિક પટેલ વિદેશમાં છે અને તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ચેરમેન ખ્યાતિ ગ્રુપનો કાર્તિક પટેલ, તેને પણ ઝડપી પાડવા માટે સક્રિયતા વધી ગઈ છે, કેમ કે આ 5 હવે ઝડપાયા છે એટલે તેની પણ આખરી પૂછપરછ કરવામાં આવશે અને આખું ઓપરેશન તેઓ કેવી રીતે પાર પાડતા, કેવી રીતે આ કાંડ કરતા, સરકારી યોજના કે જે ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ હોય, એ યોજનાનો ગેરલાભ ઉઠાવવા માટે ગરીબ દર્દીઓને, ગામડાની પ્રજાને ભરમાવી તેમના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને ખોટી રીતે જરૂર ના હોય તો પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી. કેટલા એવા દર્દીઓ કે જેમની એન્જિયોપ્લાસ્ટી જરૂર નહોતી તો પણ કરવામાં આવી. તપાસ દરમિયાન તો એવો પણ ખુલાસો થયો છે કે જેને 20 કે 30% બ્લોકેજ હોય એને પણ સર્જરી કરીને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા છે.